દિવાળીના પર્વ આવતાની સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરના અલગ અલગ જે મીઠાઈના જે વિક્રેતાઓ છે તેમને ત્યાં રેડ કરવામાં આવી છે। સુરત શહેરની વાત કરીએ તો અલગ અલગ ઝોનમાં જે છે તે રેડ કરવામાં આવી છે। આશરે 10 જેટલી જે જગ્યાઓ છે તેમના એક સાથે રેડ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જે મીઠાઈઓ છે તેમના અહીં સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કાચની જે બરણી છે તે બરણીમાં વિવિધ જે સેમ્પલો છે તે ભરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ આ જે સેમ્પલ છે તેને અહીં સીલ મારવામાં આવશે અને સુરત મહાનગરપાલિકાની જે લેબ છે તે લેબ ખાતે આ જે સેમ્પલ છે તે મોકલી આપવામાં આવશે। આપણી સાથે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જે અધિકારી છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, આરોગ્ય વિભાગની રેડ છે, શું કહેશો? હું બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। ડેપ્યુટી કમિશનર સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવતા હોય, મીઠાઈ અને તેનું મોટા પ્રમાણમાં વપરાશ થતો હોય તેમના સેમ્પલ લેવા અનિવાર્ય હોય તેમનું સેમ્પલ લેવાની કામગીરી આજે સુરત શહેરમાં મીઠાઈનું ઉત્પાદન કરતી તમામ સંસ્થાઓમાંથી લેવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। રિપોર્ટ ક્યારે આવશે? 2 કે 3 દિવસમાં રિપોર્ટ આવી જશે। જો કોઈ સતી હશે તો સત્ય હશે તેમની સામે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે।